જૂનાગઢ વિસાવદરમાં સરકારી અનાજ માફિયાઓ બેફામ બન્યા છે। સરકારી અનાજ સગે વગે કરવાનું મસમોટું કૌભાંડ ખુલ્યું। એમએલએ ગોપાલ ઇટાલિયાએ એ મામલતદારનો ઉધડો લીધો। પોલીસ ફરિયાદ ન લેતા પોલીસ સ્ટેશનમાં શાબ્દિક ટપાટપ। પોલીસ સ્ટેશન બહાર એમએલએ ગોપાલ ઇટાલિયાના ધરણા। સરકારી અનાજ ગરીબો સુધી ન પહોંચ્યાનો ગંભીર આરોપ। ગરીબોનું અનાજ બારોબાર વેચાતું હોવાનો ધારાસભ્યનો દાવો છે। અધિકારીઓ સાથે અનાજ માફિયાની મિલીભગતનો પણ આક્ષેપ। અનાજ સગે વગે કરનાર માફિયા સામે કાર્યવાહીની માંગણી કરી। તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી। તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી। આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન, ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો। સાંભળો કરી, ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો। અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું। ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય ને છીનવી લો છો તમે। અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે એવડા મોટા, તમે બધા એટલા લાચાર કેમ છો? એવડા ગુંડા સામે, આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા। એક થી કાંઈ થાય એમ નથી। એક કેની હિંમત નથી માફિયાઓને પકડવાની। લાચાર માણસો છો તમે। શરમ આવી જોઈએ સાહેબ। મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું, ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું। ગરીબ જનતાને એક માં બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે। સાંભળો બધા। અને આ મુદ્દે સંવાદદાતા અતુલ જોડાયેલા છે। અતુલ, વિસાવદરમાં સરકારી અનાજ માફિયાઓ બેફામ બનેલા છે। ગોપાલ ઇટાલિયાએ ઈ મામલતદારનો ઉધડો પણ લીધો આ બાબતે। વિસાવદર તાલુકા છે જ્યાં ગોપાલ ઇટાલિયા છે તે આપના ધારાસભ્ય છે, તેને 5 ગામના જે રહેવાસીઓ છે, જે ગરીબ લોકો છે, તેને રજૂઆત કરી હતી કે અમને જે સસ્તા અનાજનું જે મળવું જોઈએ તે મળતું નથી। આવી રજૂઆતને લીધે ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદર છે તે પુરવઠા ઓફિસે પહોંચ્યા છે। ત્યાં તેણે અધિકારી સાથે વાતચીત કરી હતી કે ભાઈ આ જે ગરીબોનું અનાજ છે તે બારોબાર સગે વગે થયું છે અને તેને હજી સુધી પહોંચ્યું નથી। ત્યારે ત્યાં પણ તેને જે પુરવઠા અધિકારીઓ, જે કર્મચારીઓ હતા તેની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ અનાજ ક્યાં ગયું છે તેની તપાસ કરવાની તેણે માંગ કરી હતી। સાથે તેણે એમ પણ કીધું હતું કે જો આમાં કોઈ દોષિત હોય તો અથવા ન હોય તો પણ હાલ તમે FIR નોંધો। પણ મામલો થાળે ન પડતા હાલ જે ગોપાલ ઇટાલિયા છે તે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં પણ તેને એક જ માંગણી કરી હતી કે આવા જો જવાબદાર હોય તો તેની સામે FIR નોંધો। ત્યાં પણ તેના જે PI છે, જે સોનારા સાહેબ છે, મેડમ સાથે પણ તેને માથાકૂટ થઈ હતી અને તે લોકોની એક જ માંગ હતી કે તમે FIR નોંધો। ત્યારે પોલીસ સાથે પણ તેને ઉગ્ર જે છે ચર્ચા થઈ હતી અને વાતચીત હતી। ત્યારે પોલીસે કીધું હતું કે અમારું આ કામ નથી, જો પુરવઠા વિભાગ તરફથી કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ બાબતની આગળની કાર્યવાહી કરશું। ત્યારે મોડી રાત સુધી ગોપાલ ઇટાલિયા છે તે ધરણા ઉપર ઉતરી ગયા હતા વિસાવદર પોલીસ સ્ટેશન પર અને જાણવા મળતી વિગતો મુજબ મોડી રાત્રે તેને બાંહેધરી આપવામાં આવી હતી કે જો કોઈ આમાં કસૂરવાર છે તો તેની સામે 100% છે તે FIR નોંધવામાં આવશે। તેને લઈને મામલો છે તે હાલ થાળે પડ્યો છે। પણ ગરીબોનું જે અનાજ છે જે સગે વગે થઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા આ બાબતે પુરવઠા અધિકારીને કર્મીઓને પૂછતા કોઈ જવાબ ન આપી શકતા હાલ છે તે મામલો ગરમાયો હતો। જી ધ્રુવી સર। જી અતુલ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, અનાજ માફિયાઓ વિસાવદરમાં બેફામ બનેલા છે અને ગરીબોનો અનાજ સગે વગે થાય છે, માટે ગોપાલ ઇટાલિયા આગળ આવ્યા છે, અવાજ ઉઠાવ્યો છે અને તેમના ઈ મામલતદારનો ઉધડો પણ લીધો। ધ્રુવી સર, જ્યારથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારથી કંઈક ને કંઈક એવા ઇસ્યુ આવે છે કે જે જનહિતમાં હોય અને એ અંતર્ગત તમે છેલ્લા 2 મહિનાથી જે અનાજ આપવામાં આવતું હોય સસ્તા અનાજનું, એ આસામીઓને 1 મહિનાનું અનાજ આપવામાં, 1 મહિનાના અંગૂઠા મળ્યા હોય, તેથી અનાજ ચોરીના આક્ષેપ સાથે કાલે એમણે જે પ્રદર્શન કર્યું હતું, ખાસ કરીને શક્તિ પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, અને એમનું કહેવાનું હતું કે તાત્કાલિક FIR કરો। એ અંતર્ગત મામલતદાર અને સ્થાનિક પોલીસ અધિકારી પહોંચ્યા હતા। એક સમયે તો જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આ પદાધિકારીઓ, જે અધિકારીઓ છે એમની સાથે પણ એક ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું બોલાચાલીનું। ઉપરાંત કઈ કલમ છે, કઈ કલમ લગાડશો અનાજ માફિયાઓ માટે, આ બધી જ વાતોચીતોમાં ઉગ્રતા। જોકે એમની સાથે સમર્થકો હતા। છેલ્લે ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું હતું કે હું એકલો રાત્રે પોલીસ સ્ટેશને, તમે લોકો જાઓ, પણ લોકોએ એમની સાથ આપ્યો। અને મહત્વની વાત એ છે કે 3 મહિનાથી પોતે આ તમામ વિગતો તંત્રને આપી છે, ખાસ કરીને પુરવઠા તંત્રને, છતાં અનાજ માફિયાઓ આ રીતે સસ્તા અનાજનો માલ વેચે છે।
જે ઘંટી હોય છે એમાં લોટ દળાય છે, આ બધી જ વિગતો આપવા છતાં કેમ કાર્યવાહી નહીં? એટલે FIR ની હટ લઈને તેઓ ગઈકાલે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને મોડે સુધી આ મામલો ચાલ્યો હતો. અને એને કારણે જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં આ ગોપાલ ઇટાલિયાનું જે સસ્તા અનાજના માફિયાઓ સામેની જે લડત છે, જે અનાજ લઈ જાય છે ગરીબોનું, એની સામેની લડતને ચર્ચામાં બની હતી. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.